જય સ્વામિનારાયણ. વેદ વિશે વાત કરવી છે. વેદ પહેલા એક જ હતો. વેદના રચયિતા વ્યાસ મુનિ, વ્યાસાવતાર, વ્યાસ ભગવાન કહેવાતા. એમને વેદ રચ્યા પછી એમ થયું કે આ તો બહુ અઘરો પડશે, મોટો ગ્રંથ થઈ ગયો, એટલે વેદનો ન્યાસ કર્યો. ન્યાસ એટલે વિસ્તાર, વિભાગ કરવો. એટલે વેદ વ્યાસ કહેવાયા. એક વેદના 4 ભાગ કર્યા એટલે વેદ વ્યાસ કહેવાયા. એક જ વેદના 4 ભાગમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 ભાગ કર્યા. એમાં ઋગ્વેદ જે છે એમાં પદાર્થનો, વિજ્ઞાનનું, તત્વની વાત છે. પદાર્થ એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પંચભૂતનું બનેલું આ બ્રહ્માંડ, આ માયાના દરેક પદાર્થ આ પંચભૂતના બનેલા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એ દરેક તત્વની, પૃથ્વી તત્વ શું છે, અગ્નિ તત્વ, જળ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ શું શું છે અને શું ગુણધર્મ છે, એ કેવી રીતે પેદા થયા, એ બધી વાત એ ઋગ્વેદમાં કહી છે. ઋગ્વેદ એટલે તત્વ જ્ઞાનનો વેદ કહેવાય છે. પદાર્થના જ્ઞાન, પદાર્થના તત્વનો વેદ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આકાશમાંથી વાયુ પેદા થયો, વાયુમાંથી તેજ પેદા થયું, તેજમાંથી જળ પેદા થયો, જળમાંથી પૃથ્વી પેદા થઈ. પ્રલય વખતે પૃથ્વી જળમાં લીન થાય, જળ તેજમાં લીન થાય, તેજ વાયુમાં લીન થાય, વાયુ આકાશમાં લીન થાય. ત્યારે ફક્ત એક આકાશ જ પ્રલય વખતે રહે છે. આ બધી વાત, આ તત્વની વાત એ ઋગ્વેદમાં લખી છે. એના પછી આવે છે યજુર્વેદ. ઋગ્વેદમાં તત્વની વાત કરી, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશની. પછી આવે યજુર્વેદ. યત અજ. અજ એટલે આકાશ. યત વિસ્તરતું આકાશ. એક બ્રહ્માંડનું સર્જન થયું ત્યારે એક મોટો ધડાકો થયો, જે બિગ બેન કે છે પશ્ચિમના દાર્શનિકો. એ તો જવા દો, અલ્પજ્ઞ હોય છે બધા, પણ આ બ્રહ્માંડની રચના એક ધડાકાથી થઈ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને આપણે એને જેતલપુરનું વચનામૃત છે લગભગ બીજું, એમાં સામ્યાવસ્થારૂપ માયા એક વાત લખી છે. એ સામ્યાવસ્થારૂપ માયા મહારાજ કે છે એને ઉલ્લંઘવા કોઈ સમર્થ નથી. સામ્યાવસ્થારૂપ માયા એટલે, આ વાત કરું છું યજુર્વેદ માટે, એનું યજુર્વેદનું તત્વ કહું છું. સામ્યાવસ્થારૂપ માયા મહારાજ કે એને ઉલ્લંઘવાને કોઈ સમર્થ નથી. સામ્યાવસ્થારૂપ માયા એટલે જ્યારે સત્વ, રજસ, તમસ 3 ગુણરૂપ માયા જ્યારે સરખા અવસ્થામાં, સરખા પ્રપોર્શનમાં, સરખા પ્રમાણમાં હોય ત્યારે પ્રલય થાય. અને જ્યારે અસમાન વહેંચણી હોય સત્વ, રજસ, તમસ ગુણનું, ત્યારે બ્રહ્માંડનું સર્જન થાય. સત્વ વધે, ક્યાંક તમસ વધે, ક્યારેક કોઈ યુગમાં સતયુગમાં સત્વગુણ વધે, ત્રેતા યુગમાં સત્વને તમસ ભેગો થાય, દ્વાપર યુગમાં સત્વ, તમસ, રજસ ભેગો થાય, કલયુગમાં એકલો તમસ હોય. આ બધા 4 યુગનો 3 ગુણ, 4 યુગ, એમાં વધઘટ થયા કરે. એ વધઘટ થયા કરે જ્યારે સમાન અવસ્થા, સમાન પ્રમાણ નથી હોતું સત્વ, રજસ, તમસ ગુણનું, ત્યારે બ્રહ્માંડનું સર્જન અને બ્રહ્માંડનું સંચાલન થતું હોય છે. અને પ્રલય કાળે 3 ગુણ, સત્વ, રજસ, તમસ 3 ગુણ 0-0-0 થઈ જાય, સમાન પ્રમાણના થઈ જાય બ્રહ્માંડમાં. એટલે બધું શૂન્ય અવકાશ, કશું જ ન રહે. ન પૃથ્વી રહે, ન માણસો રહે, ન જીવના શરીર રહે, ન જળ ચેતન રૂપ સૃષ્ટિ રહે. જીવના શરીર નાશ પામી જાય, બ્રહ્માંડ પણ નાશ પામી જાય, પૃથ્વી, ગ્રહો, તારાઓ બધું નાશ પામી જાય. એ વખતે સત્વ, રજસ, તમસ 3 ગુણ સમાન અવસ્થામાં હોય. એને સામ્યાવસ્થા રૂપ માયા કહેવાય. એને ઉલ્લંઘવાને કોઈ સમર્થ નથી. ભગવાનની ભક્તિથી જ સામ્યાવસ્થા રૂપ માયા ઉલ્લંઘાય. યત અજ. યજુર્વેદમાં આ કહ્યું છે કે બ્રહ્માંડનું જે ઋગ્વેદમાં જ્ઞાન આપ્યું પૃથ્વી, જળ, તેજ, વાયુના તત્વનું, હવે તત્વમાંથી આ બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું? પૃથ્વી, નદી, વૃક્ષ, 84 લાખ યોનિઓના શરીર, અન્ય તારાઓ, પ્રકાશ, સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ, બીજા તારાઓ, આ બધું કેવી રીતે બન્યું? પેલા તો જળ તત્વ, પૃથ્વી, જળ, તેજ, વાયુ 5 તત્વ ઋગ્વેદમાં બતાવ્યા, પણ એમાંથી આ બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું? જે લોટનો પિંડો હોય, લોટનો પિંડો એ ઋગ્વેદ છે. એ લોટના પિંડાના, ઘઉંના લોટના પિંડામાંથી
કોઈકે પૂરી બનાવી, કોઈકે ભાખરી બનાવી, કોઈકે રોટલી બનાવી, કોઈકે બિસ્કિટ બનાવ્યા, કોઈકે લાપસી બનાવી, કોઈકે શીરો બનાવ્યો. બધા વ્યંજનો બને ને એ કઈ લોટના પિંડામાંથી. એ કેવી રીતે બનાવ્યા? એ યજુર્વેદમાં છે. બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું? યજુર્વેદમાં. લોટનો પિંડો છે એ ઋગ્વેદ. એમાંથી વ્યંજનો કેવી રીતે બનાવ્યા? પૃથ્વી જળ તેજ વાયુમાંથી આ બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું? કેવી રીતે 84 લાખ યોનિઓના શરીર પેદા થયા? જળ ચેતનરૂપ પૃથ્વી, નદીઓ, પર્વતો, વૃક્ષો કેવી રીતે પેદા થયા? કેવી રીતે નાશ પામે? આ બધું યજુર્વેદમાં જ્ઞાન આપ્યું છે. ત્રીજું, અને આ બધું જ્ઞાન પામ્યા પછી દાર્શનિક અને જે મોક્ષાર્થી જીવો છે એ આ બધાથી કંટાળ્યા. આ બધા શું અનંત જન્મો લેવા ને એ જન્મ લઈને ભણવું ને મોટા થવું ને રોગ શરીરમાં ને એની દવાઓ ને આર્થિક મુશ્કેલીઓ, આર્થિક પ્રશ્નો હોય, કોઈને ખાવા મળે ન મળે, ભૂખ્યા રહ્યા. વન્ય પશુઓ જે જંગલમાં ફરતા હોય કેવા ભૂખ્યા તરસ્યા ધોળાધોળ કરતા હોય, એમને રોગ થતા હશે ને. અને 84 લાખનો માણસ સૌથી ઉત્તમ યોની છે, તો એ મનુષ્ય યોની પણ એમને ખાવું પીવું, મોટા થવું, નોકરી ધંધે ચડવું, રોગ થવું, પછી શરીર ક્ષીણ થવું, સંસારની આધિ વ્યાધિ ઉપાધિની દુઃખો સહન કરવા, ધાડ તડકો શરીરના દુઃખ સહન કરવા, રોગનું દુઃખ સહન કરવું, ખાધા પીપાશા ભૂખ તરસ સહન કરવું. આ બધામાંથી જે મોક્ષાર્થી જે જીવ છે, સત્વગુણી જીવ છે, એને કંટાળો આવવા માંડ્યો કે આ બધામાંથી છૂટશું ક્યારે? આ 84 લાખ યોનીને આ શરીરમાંથી ને શરીરના રોગમાંથી, શરીરના દુઃખમાંથી, સંસારના દુઃખથી, સંતાનના દુઃખ, આર્થિકનું દુઃખ ને પેટનું દુઃખ ને ભૂખ તરસનું દુઃખ, આમાંથી છૂટશું ક્યારે? એટલે સામવેદ આવ્યો. સામવેદ શું કે છે? એમાં સ્તોત્ર છે, સંગીતની વાત, સંગીતમય સ્તોત્ર, ભક્તિના જેટલા સ્તોત્ર ભગવાન શિવના અને પાર્વતીના અને દેવદેવીઓના સ્તોત્રો છે એ બધા ભક્તિ રૂપે વણીને સંગીત રૂપે સામવેદમાં લખ્યા છે. અને કહ્યું કે આ તમે સ્તોત્રનું ગાન કરો ભક્તિ રૂપે, મનથી, ભક્તિથી ભીંજાઈને, તો આ બધા ભોગ ભટકણમાંથી મુક્તિ પામો, સંસારના દુઃખમાંથી. સામવેદ. સામવેદમાં સ્તોત્ર, કીર્તન, રાગ છે, એમાં સંગીત છે, સંગીતમય સ્તોત્રો, સંગીતમય રાગમય સ્તોત્ર, બધા અલગ અલગ દેવદેવીઓના. એટલે એમાંથી આ ભવ ભટકણ છૂટવાનું એમ કીધું સામવેદમાં કે ભક્તિ કરો. ભક્તિ ખાલી સમનાર કે એક દેવનું નામ, ઈષ્ટદેવનું નામ કંટાળી જાવ. એટલે એમાં રાગ, અલગ અલગ રાગ, સુર, સંગીત, એમાં રચના કરીને સ્તોત્ર, ભગવાનની પ્રાર્થના, ભગવાનની પ્રાર્થના રૂપે કીર્તનો, સ્તોત્ર, એ બધું રજૂ કર્યું સામવેદમાં. કે આ ભવ ભટકણ છૂટવું હોય તો ભગવાનની ભક્તિ રૂપી ભક્તિ કરો. એટલું નામ સ્મરણથી જીવ કંટાળે એટલે એને સંગીતમય રાગમય સ્વરૂપ આપીને સ્તોત્ર, સંગીતો, કીર્તનો આપ્યા. એ સામવેદ. છેલ્લો આવે છે યજુર્વેદ, સોરી, અથર્વવેદ. ઘણા કે ને આપણા સંપ્રદાય બીજા બધે અથર્વવેદમાં અર્થની વાત છે. કઈ અર્થની વાત નથી. અર્થ પૈસો કમાવો એવું વાત કરતા હોય. અથર્વવેદમાં પૈસો એવું જરાય નથી, એ વિશે એક શબ્દ નથી એનો. પણ પેલા હોય ને વાંચ્યા વેદનું પાનું ઉઘાડ્યા, અથર્વવેદમાં અર્થની વાત છે. અર્થ કમાવો કેમ, એની વાત નથી. અથર્વ એટલે થર્વ એટલે કંપન, અથર્વ એટલે અકંપન, મનની અકંપન અવસ્થા, અથર્વવેદ કહેવાય એને. થર્વ એટલે કંપન, અથર્વ એટલે અકંપન. જ્યારે ભક્તિથી પેલું ઋગ્વેદથી તત્વનું જ્ઞાન, પૃથ્વી જળ તેજ વાયુનું, પછી આ બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ એ યજુર્વેદમાં, અને પછી આ બ્રહ્માંડમાંથી, દુઃખમય બ્રહ્માંડમાંથી છૂટવાનો ઉપાય શું એ સામવેદમાં. અને સામવેદમાં ભક્તિથી પછી અથર્વવેદમાં એ સ્થિતિ જીવને પહોંચાડે છે. અથર્વવેદ એ શીખવાડે છે કે મનની અકંપન અવસ્થા, મનના સંકલ્પ વિકલ્પ શૂન્ય થઈ જાય. આપણે કહે છે ને, કીર્તન ગાય છે, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચિત ઘનશ્યામ, લોયાનું 12મું વતના નિશ્ચયના 6 ભેદ, સવિકલ્પ નિર્વિકલ્પના. લોયાનું 12મું અને નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચિત ઘનશ્યામ, મહાત્મા જ્ઞાન યુક્તિ ભક્તિ તવ એકાંતિક સુખધામ, એ અથર્વવેદનું છે.
એ અથર્વવેદ એટલે મનને એ સ્થિતિએ પહોંચે કે સંકલ્પ વિકલ્પ ન થાય અને રાગ દ્વેષ ન હોય. એને કંઈક સારું, એને જેને કહે ને કે સ્થિત પ્રજ્ઞાવસ્થા ગીતામાં કહ્યું છે. ગીતામાં કહ્યું છે સ્થિત પ્રજ્ઞાવસ્થામાં પહોંચે. એને લાભથી હર્ષ ન થાય ને નુકસાનથી દુઃખ ન થાય. નફાથી હર્ષ ન થાય, સંસારના નફાથી હર્ષ ન થાય જીવના મનને, અને નુકસાનથી અને દુઃખ ન થાય. એ અવસ્થા સંકલ્પ વિકલ્પ પણ નહીં. એને આ ખાવું છે, પીવું છે, ઊભા થવું છે, બેસી જવું છે, મરવું છે, જીવવું છે, છોકરા સંતાન, પૈસા કમા નથી કમા, આ બધા સંકલ્પો ઝીરો થઈ જાય. કશું જ ના. જેમ જડ ભરત જડ પદાર્થ હોય, જેમ પથ્થર, જેમ લાકડું પડ્યું હોય, લાકડાનો ટુકડો પડ્યો હોય, જેમ પથ્થર પડ્યો હોય, જેમ પહાડ પડ્યો હોય, જડ નહીં હલે નહીં ચલે, નહીં એને કોઈ ઉર્મી, ષડ ઉર્મી રહિત, રાગ દ્વેષ રહિત એની અવસ્થા ભક્તિથી આવે છે. સ્થિત પ્રજ્ઞા અવસ્થા. રાગ ન હોય, દ્વેષ ન હોય, કોઈના પ્રત્યે અનુકૂળ ભાવનું ચિંતન નહીં, કોઈની પ્રત્યે જડ કે ચેતન પદાર્થમાં પ્રતિકૂળ ભાવથી પણ ચિંતન નહીં, જડ અને ચેતન પદાર્થનું અનુકૂળ ભાવથી પણ ચિંતન નહીં. અનુકૂળ ભાવથી ચિંતન એ રાગ, પ્રતિકૂળ ભાવથી ચિંતન એ દ્વેષ કહેવાય. આ રાગ ને દ્વેષ ન હોય, સંકલ્પ વિકલ્પ ન હોય, સ્થિત પ્રજ્ઞ થાય, હર્ષશોક ન હોય, ષડ ઉર્મી, છ ઉર્મી જેને ન વ્યાપે, નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચિત ઘનશ્યામ, આ અવસ્થાએ પહોંચાડે એ અથર્વવેદ શીખવાડે છે. એમ આ ચાર વેદનું નિચોડ છે. જય સ્વામિનારાયણ.